રક્તદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જીવન બચાવે છે. તેવા દર્દીઓની મદદ કરી શકે છે જેમને અકસ્માતો, શસ્ત્રક્રિયાઓ તથા કેન્સર, રક્ત વિકૃતિઓ અથવા લાંબી માંદગી જેવી તબીબી પરિસ્થિતિઓ છે. રક્તદાન કરવાથી કોઈનું જીવન બચાવી શકાય છે અથવા તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. લોહી આપણા શરીરનું સૌથી જરૂરી પ્રવાહી છે અને જે આપણા શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે. જો શરીરમાં લોહીથી વધુ માત્રામાં ઘટાડો થાય તો લોકોને જીવલેણ રોગો થાય છે અને મૃત્યુ પણ થાય છે. આમ આપણે જોઈએ છીએ કે કઈ રીતે રક્તદાન શાબ્દિક રીતે જીવન રક્ષક છે, તે લોકોને મદદ કરે છે. લાયન્સ ક્લબ ઓફ રોયલ નગરી દ્વારા લાયન્સ બ્લડ બેંકના સહયોગથી એરફોર્સ સ્ટેશન મકરપુરા પાસે આવેલ ગાયત્રી નર્સિંગ હોમમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું અને કેમ્પને સફળ બનાવ્યું. मैं शांभवी पाठक लायंस क्लब ऑफ बड़ौदा रॉयल नगरी की अभी फ़िलहाल 6 महीने पहले चार्टर्ड प्रेसिडेंट बनाई गई हूँ और इसके नाते मैंने सोचा कि कुछ सामाजिक कार्य किया जाए, तो आज मैंने ब्लड डोनेशन का कार्यक्रम रखा है और उसमें बहुत सारे लोग मुझे सहयोग देने के लिए आए हुए हैं. जैसे कि मेरे साथ हैं मनीषा पटेल और वैशाली वर्णे एंड उनके साथ उनके जो पतिदेव हैं उन्होंने भी ब्लड डोनेट किया है और हम भी उसमें सहभागी बनेंगे. और डॉक्टर आर.के. सिन्हा के सहयोग से आज ये कार्यक्रम सफल हुआ है और बहुत अच्छे से आज गायत्री नर्सिंग होम में ये कार्यक्रम आयोजित किया जा रहा है. तो हमें बहुत ही अच्छा लग रहा है कि हम एक अच्छा काम कर रहे हैं और हम आगे भी ये काम करते रहेंगे. लायंस क्लब ऑफ રોયલ નગરી તરફથી આજરોજ ગાયત્રી ક્લિનિક ખાતે આ એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રોયલ નગરી જે ચાલે છે એ સોશિયલ વર્ક સારી રીતે કરતી હોય છે. અનેકો કાર્યક્રમમાં અમે પણ સાથે મારી સાથે પણ કામગીરી કરેલી છે. હું આ બ્લડ ડોનેશન અને તેઓ દ્વારા કરવામાં આવતા જે કંઈ બી સોશિયલ વર્ક છે એને એપ્રિશિએટ કરું છું અને ફરી લાયન્સ ક્લબ ઓફ બરોડા રોયલ નગરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.